અયોધ્યામાં શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સમગ્ર દેશ રામમય બની ગયો છે, ત્યારે મહેસાણા જિલ્લામાં પણ શ્રી રામ ભગવાનના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને અનુલક્ષીને વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે મહેસાણાના સંસદ સભ્ય શારદાબેન પટેલ દ્વારા દીપોત્સવની સાથે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી રામ ભક્તોએ દીપોત્સવ કર્યો હતો અને હાથમાં દીપ રાખી આરતી ઉતારી ભક્તોએ ધન્યતા અનુભવી હતી। જો કહેવા જેવું છે તમને કેટલો ઉત્સાહ લોકોમાં છે। જનતા જનાર્દન જે ઉત્સાહથી ઉમટી પડી છે એ ખરેખર આ સનાતન ધર્મનો વિજય છે। રામ રાજ્યની શરૂઆત થઈ ગઈ છે અને જે પીએમ સાહેબનું સ્વપ્ન હતું એ આજે પૂરું થાય છે। અને આ મહેસાણાની જનતા આપ જોઈ રહ્યા છો કે કેટલું ઉત્સાહથી આખા ઉત્સવને ઉજવી રહી છે અને 22મીનો ભવ્ય પ્રોગ્રામ પણ અહીં મહેસાણામાં ભવ્ય રીતે ઉજવાશે। અને જે આપણી હિન્દુ સંસ્કૃતિનો ઉદય, જે પાશ્ચાત્ય આપણી સંસ્કૃતિ છે એને જે ગતિ મળી રહી છે એ આ રામના આ આખા જે પ્રોગ્રામ થઈ રહ્યો છે એનાથી સનાતન ધર્મમાં લોકોની આસ્થાને વધારે બળ મળશે।